નમસ્કાર મિત્રો, આજની પેઢી, આજના યુવાનો નશા કરે, દારૂ પીવે અને ધૂત થઈ ઘરે આવે. નશામાં ધૂત એ યુવાનો, આજની પેઢીને ખબર નથી એ નશામાં શું કરતા હોય છે, ઘરના વ્યક્તિઓ સાથે કઈ રીતના વાતચીત કરતા હોય છે, નાન મોટાઈની પણ ભાન ભૂલી જતા હોય છે અને મન ફાવે એવું વર્તન કરતા હોય છે. પરંતુ આ જ વર્તન કોક દિવસ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે એની આજે વાત કરીશું. એક ઘટના વિશે વાત કરીશું જેમાં એ સાંભળી તમને પણ એવું થશે કે શું નશાની હાલત, નશો કરવો અને એનાથી ઘરમાં બબાલ કરવી એ યોગ્ય છે કે કેમ. શું ઘટના બની છે વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. આજની પેઢી દારૂ પીવે એટલે એને એવું હોય છે કે ખૂબ સારા બતાવે છે, એના ફ્રેન્ડ સર્કલમાં એમનો મોભો પડે છે. પરંતુ આ કેટલા અંશે સાચું છે એની આજે વાત કરીશું. આ કહાની છે યુપીની. યુપીમાં મોડી રાતે એક યુવક છે એ પોતાના ઘરે જાય છે, પરંતુ દારૂની પીધેલ નશાની ધૂત હાલતમાં જાય છે. એ બેવડો એવી રીતે ઘરે જાય છે અને નાન મોટાઈની માન ભૂલી જાય છે. એની માતા સાથે જેમ ફાવે એમ બોલે છે. એને નથી ખબર એ શું કરી રહ્યો છે, પરંતુ એ કરી તો રહ્યો છે. એની માતા સાંભળી રહી છે, આજુબાજુના લોકો સાંભળી રહ્યા છે અને એના પિતા પણ સાંભળી રહ્યા છે. એની માતા સાથે બોલાચાલી કરે છે, ગાળો આપે છે. ત્યાંથી જ તેના પિતા તેને રોકે છે અને ટોકે છે તો એ એના પિતા પર પણ વરસી પડે છે, બોલવા લાગે છે. એના પિતા અને એની વચ્ચે હાથાપાઈ થયો છે. હાથાપાઈમાંથી એ પિતાએ એ યુવકના માથા પર મારી દીધું. તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને હોસ્પિટલ પહોંચે ત્યારે જ એ જે યુવક છે એને મૃત સાબિત કરી દેવામાં આવે છે, મૃત જાહેર કરી દેવામાં આવે છે. સમગ્ર બાબતે સૌપ્રથમ નિવેદન આવ્યું છે પોલીસ અધિકારીનું. શું કહી રહ્યા છે તે સાંભળીએ. आज दिनांक 4/2/2026 को ग्राम आनंदपुरा थाना अजनर जनपद महोबा अंतर्गत रहने वाली निवासिनी प्रार्थिया रंबी देवी ने यह सूचना दिया कि 4:30 बजे आज लगभग उसके बेटे जिसका नाम थी भगवत है, वह दारू पी के उनके साथ गाली गलौज कर रहा था. जब उनके पति जिनका नाम नन्हे भाई है उन्हें रोका टोका तो उनसे भी गाली गलौज किया, जिससे क्रोध होकर उन्हें एक लाठी उसको चलाया, जिससे उसको गंभीर चोट आई. उसको तत्काल CSC बेलाताल लेके जाया गया, जहाँ पे डॉक्टरों ने मृत घोषित कर दिया गया है. इस मामले में मृतक के माता के द्वारा एक तहरीर दिया गया है, जिसमें सुसंगत धाराओं में मुकदमा पंजीकृत करते हुए आशा कराई जा रही है. આપણે સાંભળ્યા એ પોલીસ અધિકારીને જેમણે આ સમગ્ર બાબતે વાત કરી છે. કેટલા વાગે, ક્યાં ને કયા સ્પોટ પર આ અને શું કામ ઘટના બની તેની વાત કરી છે. એક બાપે એક દીકરાનો જીવ લઈ લીધો. જોવા જઈએ તો એ બાપ જેની માટે એના જીવનું કાળજું હોય છોકરાઓ, એ જ બાપ ક્યારે કોઈ પર હાથ ઉપાડવા ઉપર આવી જાય. દારૂ પી ખેલ કરવા એ કોઈ સારી બાબત નથી. આટલી એવી બબાલથી આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. આજની પેઢીને શીખવાની જરૂર છે કઈ વસ્તુઓ અને કઈ હદમાં કરવી, એનાથી જાણકાર રહેવાની પણ જરૂર છે. આપનું શું માનવું છે આ ઘટના અંગે કોમેન્ટ કરજો. બાકી આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.